વેસી જ નાખવાનું બધુંય. કેમ કે શિયાળાના માણા હે ને લહણ બહુ ખાય, પણ લહણના ભાવ એટલે બાપા રે ઠેઠ આકાશે પૂગ્યું. વાત જવા દો, એટલું મોંઘું લહણ છે. ઈ તો ઠીક, પણ આ કોઈ દેખાતોય નથી. ઓલી ડેલીમાં લાગે છે, નહીં લે લઈ જાવ. હલો લહણ લઈ લ્યો, લહણ. હલો લહણ લઈ લ્યો, લહણ. આવા શિયાળાનું હુકલ લહણ. બાપા રે આઈસ થાકી જાવ, ટાઈ દે એવી પડે. વાત નથી ક્યાંય. ઈલા કોઈ છે કે નહીં? હલો. હા ના ના આવે આવો મારે. હા ના હું છે ને ભાઈ થોડું મારે એક કામ છે ને પતાવીને પછી હું છે ને કલાક પછી હું આવું ઓફિસે. હા હા થોડી ખરીદી કરી લઉં મારે. ના ના ઓફિસે હું પૂગી જાય, કલાકમાં જ પૂગી જાઉં. ઓકે ઓકે ચાલ તું ઓફિસે પૂગતી આવું આવું. ઓકે હાલ ને કલાકમાં પૂગી જાય તો. ઓકે હાલ. આ લહણ લેવું છે? લે હા લસણ તો લેવાનું જ હોય ને. શું ભાવ રાખ્યા? લસણ પણ થોડા થોડા ફૂલ જેવા હે તમારા લસણ, મોટા મોટા સફરજન જેવા હે. એ સફરજન જેવું કે લહણ નો આવે. લહણ જોયું છે કે નહીં કોઈ દી? કાઈ વાંધો નહીં. ભાવ હું રાખ્યા છે? ભાવ તો મોંઘું અત્યારે બહુ છે, ખબર છે ને? ઈ જ વાત છે, મોંઘું ઈ જ છે ને. એટલે તો હું બજારમાં જાઉં તો ભાવ કોનું હે ને 100 ગ્રામ છે. કોનું 100 ગ્રામ તો કિલો ના 1000 રૂપિયા થાય ને. બહુ મોંઘું છે. અરે આખા ગામમાં ખાલી પૂછજો એને કે ઓલી રવિના બકાલા વાળીનું બકાલું કેવું આવે છે. ક્યાંક સાંભળ્યું તો છે, તમારું નામ તો સાંભળ્યું છે, પણ આપણે કોઈ મુલાકાત થઈ નથી ને એટલે. મેં તમને જોયા નથી. અહીંયા નવા રહેવા આવ્યા લાગો છો. હું હમણાં જ આવ્યો. હું સુરત રહેતો હતો, હવે ગામડે આવી ગયો, શિફ્ટ થઈ ગયો ને ગામડે. ગામડે લીધે આ બધી જમીન ને બધું લઈ ગયું, એટલે રહેવા વયો આવ્યો એમ. ઠેક હોય રે એવું બસ અમને ગામડા માણસ ના ખબર ના હોય. મારે છે ને સુરતમાં મારે સાડીઓનો ને બધી કારખાના ઘરના છે, એટલે પાટના ને રામ, એક તો આવા શિયાળાનું તમને લહણ વેચવા કોણ આવે? એક તો શરદી એવી થઈ ગઈ છે, ખબર છે તમને? તમને શરદી થઈ છે, આની ચટણી કરીને ખાતા જાવ. આ ગરમ બહુ હોય શિયાળામાં સારું. આ તમે ખાઓ, મારી ઘરે બાસકા પડ્યા છે. આપણે એટલે મારે અમને ખાવા લહણ ભાવતું નથી. ખાવા હાટું તો લેવા આવ્યો છું. તો હવે કઈક કરો, વ્યાજબી ભાવ કરો ને. 100 ગ્રામ વ્યાજબી ભાવ એટલે કે બટાટા વેચવા નથી નીકળી હું, લહણ વેચવા નીકળી છું. અને ઈ આવા શિયાળાનું હુકલ લહણ એટલે લીલા લહણનો જમાનો છે ને, એમાં હું તમને હુકેલું લહણ દઉં છું. તમે આ ધંધો કરો એટલે અને યાર તમે બહુ દુખી જેવું લાગુ છે. હવે એકલા લાગુ છું ને. આ લસણ ને આમ જો જમે જોવ તો ખરી. આ ઓહો આ લસણ ને તમે વેચો એટલે મને આમ પેટમાં પડે મારા. યાર તમે આમ આવા ખૂબસૂરત ને તમે લસણ કા વેચો એમ? ઓ હીરો, ખૂબસૂરત દીકરો થામા. લહણ વેચવા માટે આ આજકાલનું થોડું માર કઈ કામ છે. આ તમે ક્યાંથી શહેરમાંથી તમારે ઘરની વાડી છે કે આ વેચાતું લઈને જથ્થાબંધ લ્યો? માર્કેટ યાર્ડ માંથી લઈને આવી ઓહ, છું. અચ્છા માર્કેટ યાર્ડ માંથી છે તમે કે? જમીન મારા બાપાની છે નહીં. તો લસણ નો વેચવું પડે ને તમારે. તો બહુ દૂરથી આવતા હશે ને, પગપાળે જ આવતા હશે ને. અને હું શહેરમાંથી નથી આવતી, હું આ બાજુના ગામડામાંથી જ આવું છું. આપણે લેવા તો શહેરમાં જવું પડે ને. અરે હું મોટા દેવળિયાથી આવું છું. પાક માર્કેટમાં જવું પડે કે નહીં? મોટા દેવાડીમાં છે માર્કેટ? માર્કેટ ને અમાર યાર્ડ હોય. હા હા યાર્ડમાં લેવા જવું પડે. જ્યાંથી પછી તમે પગપાળા હાલો, આ લસણ હાલો લસણ, એટલે આ બધું જોઈને ખરેખર મારા પેટમાં ભગવાન! દુખે છે. તમારા આ સ્માર્ટ આમ તો જો કોમળ ખાયા તમારી આવા તડકામાં લાલ ટમેટા જેવા થઈ જાય. બસ લહણ લેવું છે કે નહીં? બીજી ત્રીજી રેવા દે. હું તમને શું કહું છું, તમારે ખરેખર એક તો તમે મારી વાત માનો તો છે ને તમારે લસણ નહીં વેચવું પડે. ના, હું કોઈ નથી માનતી. હું મારા ધણીનું નથી માનતી. તારું ક્યાંથી માનો? મારું માનો તો સારું છે. કારમાં ના, ના. કુંવારા સબ ભણેલા દેખાઈએ ઈ તો અત્યારે ખોટું પહેરીને ફરતા. મને શું ખબર, અત્યારના જમાનાનો ભરોસો નહીં. આ 21મી સદી છે. એટલે આ 21મી ની, આ 24મી સદી છે. 2024 આલે હે. આપણે એને કહેવાય 21મી સદી, એટલે કઈ નક્કી ન હોય આમાં તો. એટલે ન હોય તો આ તો મને તો એમ કે પેટમાં બેડું મારા લગન ગામડામાં જ થયા છે, અને ગામડામાં એવું કઈ ન હોય. આ તો રાજ રાણી થઈને ફરશો. આ તો તમે ના 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 ના, હું મારા મનની રાજરાણી છું. બસ છે. તમારે લહણ લેવું છે કે નહીં? આ ક્યાંથી હવારમાં ભેજામારી કરવા આવી ગયો? હાસન તમે પડેલા છો? હા, 2 છોકરા હોતન છે. એની હું ગેરંટી? મને ઘરે તમારે આવી જો, ચહેરા દાણા નાખી દેજો એટલે ખબર પડે. ચહેરા પર તો એવી ચમક છે કે જાણે 20 વર્ષના જ લાગો છો. કુંવારા તમારે લહણ લેવાનું છે, અને એટલી બધી દયા આવતી હોય ને કે હું લસણ વેચું છું, હારું નો લાગતું હોય તો 5 લાખની લોન લીધેલી છે, ભરી દેજે તું.
તો એના માટે આપણી શરત મંજૂર કરવી પડે તો ભર દઉં. હું બોલ્યો તું ભાઈ એમને ખાલી ખાલી હાલો ને હવે લસણ એમને તું હું બોલ્યો તમારા ફાયદા માટે બોલ્યો છો. એમાં જ્યાં ગરમ થવાની ક્યાં વાત છે વળી? તમે ઊભો થા. એમ નહીં, હું તો તમારા ફાયદા માટે કહું છું. તને એવું લાગે છે હે મારે કોઈ ફાયદો જ ન જોતો અને તને છેલ્લી વાર પૂછું લહણ લેવાનું છે તો લે નકર કાઈ નહીં. જમાનો ભલાઈનો રહ્યો જ નથી અત્યારે. કોઈ ઉપર દયા કરો ને એટલે જો આમાં વાહ FM રેડિયા જેમ હામે જ બોલે. આ તો મેં કીધું હું કુંવારો છું, મારે લગ્ન થયા નથી ને તમે ને મારી આમ જોડી હરખી લાગે છે. મેં કીધું ક્યાં ખોટું હવે બીજું મળી જાય ને. ક્યાં ગંગુ તેલી ને ક્યાં રાજા ભોજ. અરે મારે થોડુંક બિઝનેસ કરવાનો વિચાર છે અને તમને આ બારમાં થોડુંક નોલેજ છે. મારે તો સાડીઓનો નોલેજ છે. મારે તો સાડીઓના કારખાના સુરતમાં છે તો અને આપણે બે ભેગા થઈ જાય ને તમને તમારા કારખાના મુબારક. તમારે લગ્ન નથી કરવું? હું મારા ઘરવાળાને બહુ પ્રેમ કરું છું. મને કેમ ખબર કે તમારે ઘરવાળો છે એમ? જોવા ભેગું તો લાગતું જ નથી. ઈલા ભાઈ તારે લસણ લેવું છે કે નથી લેવું? ભેજા મારી ન કરતો અત્યારમાં. 10 નો 100 ગ્રામ દેવો છે? નથી દેવી. આ તો જા વાલતા થાવ. હલો લસણ લઈ લે લસણ હુકુ લહણ દારે ના લહણ લેવું છે હું ભાવ રાખ્યા? નારે ના બેન બતાવો ને. હા બેસો બેસો બેસો. પણ એ ટી-શર્ટ હોય જો ઘરના નથી લાગતા ઘરે. ના ઘરના બહાર ગયા છે. હા લહણ એટલું જ રહ્યું છે. આખા ગામમાં તમને ખબર છે આખી કાયથોડ ભરીને આવી હતી એ આવડી ટોયસ વાળી એટલું રહ્યું હવે. એમ તો અરે લહણની વાત જ પૂછો માં. લહણ એક નંબર છે. ના આમ તો લસણના ગાંઠિયા સારા છે, મસ્ત મજાના છે. તમારી જેવા તો આમ તો લસણના ગાંઠિયા છે. ગામમાં બધાય આવત લાગે છે. લહણ મારા જેવું નથી. આ તો જમીનમાંથી ઉગી નીકળું ઈ છે. અને લહણ લહણ જેવું હોય. મારા જેવું ન હોય. હું કઈ લહણ જેવી નથી. અરે એમ નથી મેડમ, હું કહું તમને ખબર છે હા. આ લસણ તમારી જેવું સફેદ સફેદ રૂપાળું છે એમ તમને કહેવા માંગુ છું. હે? હા આ વાંધો નહીં. કેટલું લહણ લેવું છે તમારે? ભાવ તો મને કયો. 100 ગ્રામ ના હે ને 100 રૂપિયા છે. 100 ગ્રામના 100 રૂપિયા? આટલું બધું ક્યાં મોંઘું અત્યારે છે? હમણાં 2 દી પહેલા છાપામાં આવ્યું હતું તો લસણ તો સસ્તું થઈ ગયું છે મેડમ. લહણ હજી લીલું જ છે. હજી હુકાઈ નથી ગયું. અને આ લીલા લહણમાં હું તમને હુકેલું લહણ વેચું છું. અરે એવી વાત નથી. આનું કેવડું ધ્યાન રાખવું પડે ખબર છે તમને? કાચોડ તમે એઠી મૂકો પેલા. જો મારી વાત સાંભળો, જો તમે એમ કહો છો અમારું લસણ સારું છે, જો આ લસણ રહ્યું, આ લસણ કેમ બોલ? અરે તમે આ હુકેલા આખા લહણનું શાક ખાવ એટલે આહા. તમારી ખાધું છે કોઈ દી? તમારી વાત સાચી છે, પણ તમે આ લસણનો ગાંઠિયો રહ્યો, જો આ લસણના ગાંઠિયાને કેમ પોલિયો થઈ ગયો હોય, એવું તો લસણ રે પોલિયો નથી, એની કળી નીકળી ગઈ છે. એમ છે. પોલિયો છોકરાઓને થાય. ભાઈ મને તો એવું લાગે છે આ અને ઈ આંગણવાડીમાં ટીપા પાયા ને એટલે મટી હોતમ જાય. મને એવું લાગ્યું કે આને કેમ પોલિયો થઈ ગયો એવું લાગે છે મને. તમારે લહણ લેવાનું છે? ખાલી મને વાજબી ભાવ કયો તો લઈ લો મેડમ. વાંધો નહીં હાલો. તમારા પસા લઈ લઈશ. 50 નું હો. કાંઈ વાંધો નહીં, હાલો તને મને આપી દો, બરોબર? હાથી વાંધો નહીં હાલો. લા હું કરો છો? આ લસણ લઉં છું શીતલ. પણ આપણે ક્યાં લસણ કેમ આપ્યું? હોનું હો. હે હવે ગામમાં હોનું કિલો છે, અહીંથી 10 રૂપિયા રિક્ષા બાંધીને જાવ તો. હોનું કિલો. અને આમાંય જો અંદર તો ખોખું છે, આમ જોતો હવે એ ખોખું નથી, આ લહણ છે ઉપર ઉપર તો મસ્તીનું. કણી છે અને નીચે ખોખું છે. હેલી અત્યારમાં ઈલા કોણ છે? ઈલા કોણ છે? હું એની બાયડી છું. તને હું આ વાંઢો દેખાય છે? એ મારેથી કાંઈ લેવા દેવા નહીં હો. મારે તમારા કામથી મતલબ. હું લહણ તમે વેચાઈ પૂછો છો એમ કે આ કોણ છે? આ હું એની બાયડી છું, આ એની છોકરી છે. મેં કે કીધું પાડોશીની છે. એની જ છે. વધારે બોલમાં એક તો લસણ વેચવું અને પાવર એક નો. બસ હું લહણ વેચું, રીંગણા વેચું, બટેટા વેચું, ગમે ઈ વેચું. તારે શું છે? તારે લેવું છે તો લે, ને કાંઈ નહીં. કાગડા જેવો અવાજ છે, કાગડા જેવો. બોલ ને તો કાનના પડદા ફાટી જાય. કાગડા નહીં, કાબર જેવો છે. એલી સોડી તારી માને કાક કે. એ
બોલવાનું થઈ જાય. એક તો અમારા આંગણે આવીને મને બોલી જાય, મને કોઈ બોલી ન જાય. સમજી ગઈ? શીતલ, આપણે બાંધવાનું નથી. હવે એ મેડમ જો આ લસણ વેચવા માટે આવ્યા હોય જો. તો એમાં તને શું વાંધો છે? આપણા ઘર આંગણે તો આપણે લસણ આપણે મળી જાય, બહાર આપણે લેવા જાવું નહીં. તમને ખબર છે લસણનો શું ભાવ આલે? મને તો ખબર જ હોય ને. તો આ 100 રૂપિયાનું 100 ગ્રામ છે. આપણને કેટલું મોંઘું છે? 1000 રૂપિયા ભાવ થયો. 1000 રૂપિયા પોહાય? ગામમાં બહુમાં બહુ 200 300 100 રૂપિયાનો કિલો મળે નાની કણી વાળું. આ મોટી હોય તો બહુમાં બહુ 200 800 રૂપિયાનો ફેર છે આખો. કેટલો? 800 નો. પણ હવે જો કોઈ બાય માણસ ધંધો કરવા માટે આવ્યા હોય તો 2 રૂપિયા કમાય તો એમાં તને શું વાંધો છે શીતલ? એવો જ બાઈ માણાને દેવા હોય તો મને દઈ દેનું. તમારી બાયું જોઈ નથી ને ગપ ગપ કેટલા બેન આલી 500 આલ્યો 1000. બાયું જોઈ નથી ને હું પણ. અરે એવું ન હોય. આપણી ફરજમાં આવે કે ધંધો કરવા માટે આવે ને એની પાસે લેવા 2 પૈસા એને કમાવા જેવા. લાવો મેડમ, લાવો તમે તારા લાવો આમાં ઊભી છો. મેડમ. બિસાકડો ભાઈ કેવો હોજો છે ના બાઈ. કપાતર છે કપાતર. ઈ તો તારી માથાકૂટ મુક. ક્યારે બે માણા બાંધતા હોય તો ઊભી છો. પૈસાને લસણ નથી લેવું. ઘરમાં હોરી ઘાલી દીધી. નીકળ આમ. એ ધક્કો ન મારતી હો. ઇજ્જતથી લસણ વેચું છું. ઇજ્જતથી લસણ વેચું છું. લેવું હોય તો તારા લે ને, ખાઈ બાપનું લે. ઘર હોય એમાંય ઊભી રહીને ઓર્ડર ઠોકે છે. નથી મેડમ મેડમ કરતા. હું છે મેડમ? પણ શીતલ બેન તો મારી નથી સાંભળો. પપ્પા મમ્મી શું બાજો છો તમે? હા એ લસણ વાળી નહીં. માટે. મારા બાપનું ઘર નથી તો તારા બાપનું ઘર નથી. સમજી લેજે. મારા બાપનું છે હાલતી નહીં થા. ક્યાંથી આવી જાય છે? હું ભૂલી તારા ગઈ. બાપનું આ ઘર નો કહેવાય. તું અહીંયા પરણીને આવી છો. આના બાપનું ઘર. મને ખબર છે કે એના બાપનું છે. એના બાપ એ આગળ મેડમ. જવા નીચેવા કાંઈ નથી. એ મેડમ. એનો બાપ નથી. આ ઘર જમાઈ આવ્યો છે. મારા બાપનું છે. તને હું પાણી બધાયને તું હું કેસ ગાંડી. એ મેડમ, ઘર જમાઈ. હા આના બાપ આગળ તો નાળી નેફાનાય પતા નથી. એટલે જ બિસાકડા ભાઈનું હાલતું નથી. એટલે તારો જીભડો આવડો છે. તારો હાલે છે? એ મેડમ, ઈ ભલે કે તમે તાર લસણ લાવો. ઈ એનો નથી તમારે લેવું પણ હવે પપ્પા નથી લસણ લસણ બાજવામાં. હું કરું ને નાખીશ બે હમણાં. હું આગળ વાળા ડેલે બેઠી આવીશું. જોતો જ લઈ જજો લહણ. આમ જો તારું લસણ આજે નથી ખાવું ને કાલે નથી ખાવું. સમજી ગઈ? અને હા, આયા ક્યાંય બરાબર. લસણ અરે વેચવા આવતી શીતલ, નથી. શીતલ શીતલ હું પણ આ બાજુ કરું? બધાય ને. અરે આ કઈ સમજે કાને? પાતો પપ્પા મારી. મમ્મી બાજોમાં તારા છે. બાપાને પણ ધરારાનું લા, લસણ અમે- લસણ તો નથી જ ખાવું અમારે તારું. અરે મારે નથી દેવું તમને લસણ. અને આજ પછી અહીંથી 1 કિલોમીટર લસણ શિયાળાનું ગરમ પડે એની કરતા તમે બે માણા અત્યારે ફૂલ ગરમ થઈ ગયા. લહણ ખાવા કરતા હે ને કાંઈક ટાઢું ખાઓ. કેળા ખાઓ ટાઢા. એમ ખાઈ લે વઈ જા. તારી ઝલાની જરૂર નથી. એમ કાંઈ વાંધો નહીં મેડમ, લાવો લાવો. હવે હાવણી છે નહીં બોલે, લાવો. હા, ના, ના, બાપ તમે લઈ જજો. એના બાપથી ન- વઈ જા આમ નતર મારા જેવું કોઈ ભૂંડું નથી. બોલતી નથી તો હાલી હું છે લસણ. બેટા તું અંદર વઈ જા. જા હોમવર્ક કર. પણ મમ્મી પપ્પા તમે બાજોમાં લસણ ના આટલું. બેટા હું નથી બાંધતી. તું તો મને ઓળખસ જ. તારી મમ્મી કાંઈ ન બોલ. તારા પપ્પાને 2 વાગે લસણ લેવાની શું જરૂર? આપણે રોજ ગામમાં નથી જતા તો શાક માર્કેટ ન લઈ લઈ. પણ મમ્મી આ લસણ વાળા એવા હતા ને એટલે પૂરું થઈ પણ ગયું. 800 રૂપિયા વધારે તારા બાપને દેવા છે. તને હજી ખબર ન પડે. બાયું જોઈને પૈસા વધારે. પણ- તું અંદર વઈ જા. પણ તું નકરું શીતલ હું બક કરસ મને કઈ ખબર પડતી નથી. 800 રૂપિયા વધારાના આપણે આવે છે. ધારાના નથી એ પણ બાયું જોઈ નથી કેમ 800 વધારે દઈ દીધું? નહીં, મારે બીજી બાઈ હું કામ જોવું જોઈએ? તો કેવી મસ્ત મજાની હું હિરોઈન તો જેવી મસ્ત જ છે. છું. હિરોઈન જેવી. મારામાં કાંઈ ઘટતું નથી. તો પછી પણ તોય ખાલી બોલો. બાય જોઈ નથી. કેટલા રૂપિયા? આમ તરત આ બીજા આલી 800 1000. હવે બીજી વારી થાવું ન જોઈએ. નો થાય બસ તારા હમ માફી માંગો. માફી હા કેમ ઉઠક માફી? બેઠક કરો. આ કર્યા હું થોડી કરું તમે કરો પણ કે ઘર- બીજી વાર એવું નહીં થાય. બાકી આ હાવેણી રહી નહીં હગી નહીં થાય. પણ ધણીને કઈ થોડો કઈ ઉઠક બેઠક કરવાની તો હોય? ભૂલ તો તમારી હતી ને. આ બે ની થોડી થોડી ભૂલ હાલ બસ. હું ન માફી માંગુ. માફી તો હું આજે ન માંગુ ને કાલે ન તો એક કામ કર, આ બેઠ હા બેહવામાં બેઠ. આમ જો. આમ કરીને હું છે સાંભળ, તારું રહ્યું મારું રહ્યું, આપણે એકઈને છે ને ઉઠક બેઠક નથી કરવી, બરોબર? આપણા બેનું સમાધાન. હવે હું કોઈ બાઈ પાસેથી કઈ વસ્તુ નહીં લો બસ. બાઈ અહીંયા ન હોય ને તો હા. ડેલે બાઈ ને આવા જ નહીં દેવાની. આંગળી આવી તો સમજી લેજો છૂટાછેડા થઈ જાય ને મારા જેવું કોઈ ભૂલું નથી. પણ એમ કરી શીતળ તે મારી લીધું. મારી લીધું હું ટાટિયા ભાંગી નાખું. મારો મગજ છે હાવ ભૂલીએ. તે સારું હાલો, હવે જે થયું તે બરોબર. પણ કોઈ બાઈ આવશે નહીં. હવે તો નો જ આવે ને શીતળ. તો વાંધો તું તો કેવી મસ્ત સમજો. મને આ બાઈઓ આવે ને કે શાક વેચવાનું તમે લ્યો ને મન નો ગમે. કેમ તને શું થાય? મન નો ગમે. મન છે ને બળતરા થાય. મારો વર બીજી બાઈ ને વધારે પૈસા દઈ દે
અને જોવે ઈ મન ન ગમે અને એમાં હું જોવું હોય સારું હાલો જે થયું બસ હવે કોઈ દી કોઈ બાઈ પાસે કાંઈ વસ્તુ નહીં લો બધી તમારી બેનું મારા સિવાય કામ કાપો, બરોબર ભલે હાલો હું રાંધી નાખું રાજે નાખો હાલો બરોબર હવે આવું થાવું ન ન જોઈએ થાય. છેલ્લી warning. ના, ન. મારા જેવું કોઈ ભૂંડું ન નથી થાય, ન બાકી થાય. જઈ રીત- ન થાય. ભલે મને મારી ઘરવાળી બે હાવણી મારી એનો કોઈ વાંધો નથી પણ લસણ ખાવું છે ને તો ઈ જ મેડમ નો હો કેવા મસ્ત મજાના મેડમ હતા હાલો હું છે ને લસણ લઈ આવું ક્યાં આયલા? એ સિદ્ધાર્થ હું ગામમાં જાઉં છું અને 5 મિનિટમાં માવો ખાઈને આવું છું હો માવો જ ખાવા જાજો, બીજું કઈ ક્યાંય જાતા નહીં. અરે ના શીતલ ના તું મારી પર વિશ્વાસ રાખ હું હમણાં જ આવું છું 5 મિનિટમાં હો ઈ તો જોયો વિશ્વાસ હો તમારો. લસણ લેવું ને તો એ જ મેડમ નું બીજા કોઈ મેડમ નું નહીં હાલો હાલો જલ્દી હું જાઉં નકરી મેડમ વ્યાજ છે